શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ વદ 11ની વ્રત કથા. મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા, હે રાજન, તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. એક વખત રાજા માધાતાએ ધર્મના ગૂઢ રહસ્યોના જાણકાર મહર્ષિ લોમેશને પૂછ્યું, હે મહાત્મા, હું લોકોના હિતની ઈચ્છાથી એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરીને આ બધું મને કહો. લોમેશજીએ કહ્યું, હે નરેશોમાં શ્રેષ્ઠ રાજન, આ એકાદશીને પાપમોચીની એકાદશી કહે છે. એ મનુષ્યના તમામ પાપોને નષ્ટ કરનાર, પિચાસપણું છોડાવનાર, મનુષ્યના તમામ મનોરથો પૂર્ણ કરનાર, તમામ સિદ્ધિઓ અને ચારે પદાર્થ આપનાર છે. તેની કથા સાંભળો. પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે અને વસંત જ્યાં કાયમ રહે છે તેવા સુખદાયી અને શ્રેષ્ઠ વનમાં મેઘાવી નામના ઋષિ બ્રહ્મચર્યનું પાલન કરતા તેમના આશ્રમમાં તપ કરતા હતા. અનેક અપ્સરાઓએ તેમના તપને તોડવા પ્રયત્નો કરવા છતાં મેઘાવી ઋષિ અડગ રહ્યા હતા. અનેક પ્રયત્નો છતાં તે ભ્રષ્ટ થયા નહોતા. એક વખત મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે આવી, પરંતુ મુનિના શ્રાપના ભયથી મંજુઘોષા આશ્રમથી એક કોશ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીતો ગાયા કરતી. એક વખત મુનિશ્રી મેઘાવી ફરતા જ્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈ એની વીણાના તાલ અને કંઠના સુંદર સ્વરથી ઋષિ અભિભૂત થઈ ગયા. કામદેવ આવી તકની રાહ જોઈને બેઠો હતો. તેણે એ સુંદર અપ્સરાના શરીરમાં પ્રવેશ કર્યો. તેણે અપ્સરાની ભ્રુકુટીનું ધનુષ્ય બનાવ્યું, કટાક્ષને તેની પ્રત્યંચા બનાવી અને નેત્રબાણ છોડતા મુનિ મોહને વશીભૂત થઈ ગયા. મુનિને કામથી પીડિત જાણી મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ પોતાના સદાચાર અને બ્રહ્મચર્યને ભૂલી એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું એમને ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. સમય જતાં મંજુઘોષા દેવલોકમાં જવા તૈયાર થઈ. એણે મુનિશ્રી મેઘાવીને કહ્યું, બ્રહ્મન, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. શાપના ભયથી મંજુઘોષા રોકાઈ ગઈ. થોડા દિવસ પછી તેણે ફરી રજા માંગતા ઋષિએ કહ્યું, સવારે જજે. એટલે અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમેશજી કહે છે, હે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ઋષિ ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા હતા. ઉગ્ર તપ કરીને મેળવેલા પુણ્યનો નાશ થઈ ગયો હતો. પોતાની તપસ્યાનો વિનાશ કરનારી અપ્સરા પર મુનિને ઘણો ક્રોધ આવ્યો. એમણે અપ્સરાને શ્રાપ આપતા કહ્યું, હે પાપીણી, દુષ્ટ કુલટા, મેં તારી તપશ્ચર્યાનો ભંગ કર્યો છે, મારા બ્રહ્મચર્યને નષ્ટ કર્યું છે, એટલે તું પિચાશીની બની જા. મુનિના આ શ્રાપથી વિચલિત થવા છતાં મંજુઘોષા વિનયથી મસ્તક નમાવીને બોલી, હે મુનિવર, મારા શ્રાપનું નિવારણ કરો.
સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. તો હે બ્રહ્મન, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી હે સ્વામી, મારા પર કૃપા કરો, નહીં તો સમગ્ર જગત તમને દોષ દેશે કે સંત સાથે રહેવા છતાં મને પિશાચણીનો અવતાર મળ્યો. આમાં તમારી અપકીર્તિ થશે. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? મેં તારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે, છતાં પણ તારા પર કૃપા કરી શ્રાપમાંથી છૂટવાનો ઉપાય જણાવું છું. તે સાંભળ. ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. હે સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. આવું શાથી થયું? મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. મારું બ્રહ્મચર્ય નષ્ટ થઈ જવાથી હું તેજહીન થઈ ગયો છું. મારું તમામ પુણ્ય નાશ પામ્યું છે. હવે આપ જ એનું પ્રભાવશાળી પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, હે પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે એનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી તારા બધા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ પાપમોચીની એકાદશીનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ આ વ્રતનું પાલન કર્યું. પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારીણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, જે મનુષ્ય પાપમોચીની એકાદશી વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મયના પઠનથી અને સાંભળવાથી 1000 ગાયોના દાન કરવા જેટલું પુણ્ય મળે છે. જે બ્રહ્મહત્યા કરનાર, ચોરી કરનાર કે વ્યભિચાર કરનાર હોય તે પણ આ વ્રતના પ્રભાવથી પાપોથી મુક્ત થઈ જાય છે અને ઘણું પુણ્ય પામે છે. માટે હે રાજન, પાપમોચીની એકાદશી સૌએ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. શ્રી કૃષ્ણાય નમઃ.